હાય ગાઈઝ, આપનું હાર્દિક સ્વાગત છે ફરી એક આપણા નવા બ્લોગમાં. તો આજે હું જાઉં છું કેમ્પના હનુમાન, કેમ કે આજે શનિવાર બી છે. તો આજે ઈચ્છા હતી કે ચલો દર્શન કરતા આવીએ. તો હું ત્યાં જઈ તમને બતાડું કેવું છે મંદિર. અને આ મંદિર આવેલું છે અહીંયા અમદાવાદમાં, એરપોર્ટ રોડ સાઈડ. તો તમે કોઈ અહીંયા આ સાઈડ રહેતા હોય તો આવજો, બહુ મસ્ત મંદિર છે. ત્યાં જઈને તમને બતાડું કેવું છે મંદિર. હાય ગાઈસ, તો હવે અત્યારે અહીંયા કેમ્પના હનુમાને પહોંચી ગયો છું. જો આવી રહ્યો એનો રસ્તો છે. હું બતાવું તમને ત્યાં જઈને કે કેવું છે મંદિર, ને તમને અંદરથી વ્યૂ બતાડું એનો. બહુ મસ્ત મંદિર બનાવેલું છે આ. અને અત્યારે હમણાં પાછું રિનોવેશન એ બી કરેલું છે અહીંયા. તો બતાડું તમને. તો ગાઈઝ, હવે અત્યારે અહીંયા મંદિરમાં આવી ગયો છું અંદર. આ રીતનું કંઈક મંદિરનું એન્ટ્રી ગેટ ને છે. અહીંયા સમથિંગ 1 કિલોમીટર જેવું હજી ચાલવાનું છે, પછી અંદર મંદિર આવશે. તો અંદર જઈને તમને બતાડું કે કેવું છે મંદિર. અને અહીંયા સિનિયર સિટીઝન માટેની બી સેવાને આપેલું છે, કે જેના લોકોથી ચલાતું ના હોય ને એ રીતે એમના માટે ગાડીને એ બી મૂકેલું છે સેવા માટે. તો આવજો મંદિરે, સારું મંદિર છે એમ તો. અને આ તો હું હજી સવારમાં આવેલો છું એટલે અત્યારે ક્રાઉડ ને થોડોક ઓછો છે. બાકી તો તમે જો રાતે આવો શનિવારના દિવસે તો ફૂલ લાઈન હોય છે. આ જે રેલિંગ ને એવી છે ને આખી ઓલમોસ્ટ બધી પેક જ હોય છે એમ કહું તો પણ ચાલે. તો આ છે મેઇન મંદિરનો ગેટ. હવે અહીંયાથી અંદર મંદિરની સ્ટાર્ટ થાય છે. તો અંદર જઈને તમને હું બતાડું કે કઈ રીતનું મંદિર છે. જો અત્યારે બી એમ તો થોડો ઘણી ક્રાઉડ છે, એટલું બધું નથી. બાકી જેમ તમે શનિવારે રાતે ને એમ આવો તો બહુ ફૂલ હોય છે. એમ મોસ્ટ ઓફ આખી બધી ભીડ ને એવું હોય છે. તો સવારમાં આવજો. હાય, मेरे को तो ऐसा धक धक हो रहा है, मेरे को भी हो रहा है. चैनल का नाम बोलो, चैनल का नाम। SR Vlogs 2507 બધા સબસ્ક્રાઇબ કરી દેજો. एक नंबर 2507 ऐसा બાય. બધા ખુશ થઈ ગયા છે. તો હવે જઈએ છીએ આપણે. પહેલે દર્શન ને કરી દીધું છે, બહુ મસ્ત દર્શન થયા છે. કેમ કે અત્યારે સવારમાં એટલી બધી ભીડ હતી નહીં, તો એના કારણે જો તમે લોકો બી કોઈક આવવાનું વિચારતા હોય તો સવારમાં આવજો, બહુ મસ્ત દર્શન થશે. કેમ કે પછી રાતે બધી મોસ્ટ ઓફ બહુ ભીડ ને એવું હોય છે, એના કરતાં સવારમાં આવશો તો વધારે સારું રહેશે. અને હવે હું જઈશ જોબ, કેમ કે ટાઈમ બી થઈ ગયો છે. અહીંયા દર્શન કરવા આવ્યો તે મને 11 વાગી ગયા છે. તો હવે જોબ જઈશ, પછી જોબનું તમને બતાડું મારો દિવસ કેવો રહે છે. ચલો મળીએ, બાય. તો ગાઈઝ, આ ગીઝરને લઈ લીધું છે, બાઇક ઉપર જઈએ છીએ ડિલિવરી કરવા માટે. અને આ ગીઝર ડિલિવરી કરીને પછી જઈશું અમે એક હજી સાઈડ જોવા જવાની છે. તો સોમનાથ લગાવવાનું છે ત્યાં. તો એ સાઈડ જોવા માટે હવે પછી આ ડિલિવરી કરીને સોમનાથ માટે સાઈડ જોવા જઈશું. તો ગાઈઝ, હવે ડિલિવરીને કરી દીધું છે. હવે અમે જઈશું ઓલું વોટર શોપનું મેં તમને કીધું ત્યાં સાઈડ વિઝિટ કરવાની છે. તો હવે સાઈડ જોવા જઈશું. તો બતાવું ત્યાં જઈને તમને. તો આ કસ્ટમરને ત્યાં આવી ગયો છું અને સાઈડ વિઝિટ ને કરી લીધી છે. જો આ છે અમારે અહીંયા પ્રેશર પંપ ને લાગેલું છે. અહીંયા એક્ઝેક્ટ એની બાજુમાં અહીંયા શોપનર ને લગાવવાનું છે. તો અત્યારે હવે બસ ખાલી સાઈડ વિઝિટ કરવા આવ્યા હતા કે અહીંયા લાગશે કઈ રીતનું એમ. આજે તો ગાઈસ કઈ એટલું કઈ ખાસ કામ હતું નહીં, અને બસ નાના મોટી કામ ને બધા હતા. હવે આરો ને બનાવ્યું છે, હવે ટેસ્ટિંગમાં ને મૂકે હું. તો આ અમે જાતે એસેમ્બલ કરીએ છીએ અને સેલ કરીએ છીએ. બ્રાન્ડના આરો પણ એ પણ રાખીએ જ છે, પણ આ તો શું એસેમ્બલ આરો અમારું આમ મોસ્ટ ઓફ કામ વધારે એસેમ્બલનું છે એમ. હાય ગાઈસ, તો હવે હું જાઉં છું ઘરે. અને મોટા પપ્પાનો ફોન આવ્યો હતો, તો મને કે જવાનું છે સુંડા માતા મંદિર છે, રાજસ્થાનમાં આવેલું છે. તો હવે ત્યાં ફરવા જઈશું. તો અહીંથી હવે હું જઈશ પહેલાં મોટા પપ્પાના ઘરે, પછી જઈશું અમે બધા ગાડીમાં સુંડા માતા મંદિર.
તો હવે હું જઉં છું સુંદા માતા મંદિરે મારા મોટા પપ્પાના. પહેલાં તો અહીંથી મારા મોટા પપ્પાને ઘેર જઈશ, પછી ત્યાંથી અમે બધા નીકળીશું. આ બેગને બધું તૈયાર કરી દીધું છે. તો એટલે બસ એક દી જ રહેવાનું છે એમ. આજે જઈશું તો કાલ ને પરમ દિવસે પાછા આવી જઈશું. તો ત્યાં જઈને બતાવું તમને કેવું છે. પહેલાં તો જઈશ મોટા પપ્પાને ઘેર. મળીએ.